ઉઠે જોગા ઓળખ લે અણિયારો ચેતન બિરાજે ઘટમાય બહાર આવવાની તો જરૂર કોઈ નહીં તો હવે બીજું બધું અરે લાભ દ્વાર દશ હે નહીં મેલે નહીં કો ધરણી ધરલે ભજનિયા હુઆ ભેદની દોડ્યો આખો તમારો ખોયો સદગુરુ વિના રિયો અંધારે પરમણ ન મળ્યો પાકો ભજનિય ભલે કરોડ વચન તે ફાકો રેણી વિના કેણી કોમ નહીં આવે ભલે કરોડ વચન ફાકો તો આજે કઈ લીધે હરી ગાયો ની ગાવે અરથ નહીં પાવે અને ઘરવો ખમડ તને ચાલો
શેનો હવે આ તો ગુરુ મહારાજનો સંદેશો લઈને આવ્યા. શું આયા? મહાપુરુષોનો સંદેશો. પેલા ટપાલ દ્વારા સમાચાર વેચતા ને, તમે લખતા ને અમે બીજા પાસે વંચાવી પડતા મહારાજે લખ્યું. એવો સંદેશો હોય. કેટલી કમાયા આપણી ગાડા ભરી લાયા. આપણું આમે મહાપુરુષોનો પ્રસાદ છે. આપણી શું મહેનત છે? તો આગે કઈ લીધે તાળો ગળફાળિયો બાંધો અરે દીવડી રે દોડ્યો ગંધબી રે દોડો અરે ગળો ફાળો ઘડો વાગો દાસ ગેલેરામે કીધું કે જપ કરતો હોય, તપ કરતો હોય, તીર્થ કરતો હોય, વ્રત કરતો હોય, માળા કરતો હોય અને ભલે ભજન ગાતો હોય, પણ જ્યાં સુધી જીવની ન જાણો ને ત્યાં સુધી બધું ગળા તાણવાના અવાજ છે. આ દાસ ગેલારામે કીધું. ગેલારામ રાજસ્થાનમાં થઈ ગયા અને નિરાંતના આચાર્ય હતા. હવે એમણે શું કીધું કે જીવની ના જાણો કંઠ જાણો ગળો ફાડ્યો બાંખો. કેમ કે તમે જપ કરતા હો, તપ કરતા હો, તીર્થ કરતા હો, વ્રત કરતા હો, પરમાત્માની નજીક છો, પણ સદગુરુ વગર આડો પડદો. વાહ વાહ વાહ. સદગુરુ સિવાય પડદો ખોલે નહીં. જો સદગુરુ મળે અને જે મહાપુરુષોના પડદા ખોલ્યા એ સદગુરુથી ખોલ્યા. કરો ચાલો. કેમ કે જ્યાં સુધી જીવના જાણો ત્યાં સુધી આ બધો કંઠ તાણવાનો રહે. અરે રેડી વિના કેડી કોમ નહીં આવે. રેડી વિના કેડી કોમ